ભરૂચ લોકસભાની બેઠકને લઈ રાજકારણ ગરમાયું। છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કરી શકે કેસરિયા। બીટીપીના મહેશ વસાવાની સીઆર પાટીલ સાથે થઈ મુલાકાત, છતાં ભાજપમાં જોડાવાની અટકળો તેજ। ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતમાં નવા રાજકીય સમીકરણ। લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે ભાજપની કવાયત તેજ। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે કોઈ ખાસ નિયમો નહીં, ભાજપ માત્ર જીતના ક્રાઇટેરિયા પર કામ કરશે। બેઠકમાં 17 રાજ્યના નામો પર ચર્ચા। લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાંથી વધુ મહિલાઓને આપી શકે છે ટિકિટ। ગત ટર્મ કરતા મહિલા ઉમેદવારની સંખ્યામાં થશે વધારો। 4 ઝોનમાં એક મહિલાને પ્રતિનિધિત્વ અપાશે। ઉત્તર ગુજરાતમાં મહિલાની મહેસાણાની જગ્યાએ પાટણ અથવા બનાસકાંઠાથી મહિલાને ટિકિટ મળી શકે છે। હજુ સુધી કોઈ ધારાસભ્યએ ઉમેદવાર બનાવવા અંગે વિચારણા નહીં। સુરતમાં શહેર બીજેપીનું વિરોધ પ્રદર્શન। પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ વિરોધ। મહિલાઓ પર અત્યાચારો આચર્યા હોવાની કોંગ્રેસ નેતા પર આરોપ। સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે દેખાવ અને વિરોધ કરાયો। ગાંધીનગર લોકસભા સીટ 10 લાખની લીડ સાથે જીતવા માટે કવાયત। લોકસભા વિસ્તારમાં હું છું અમિત શાહના નામથી ચાલશે અભિયાન। દરેક કાર્યકર્તાઓ લોકો સાથે અમિત શાહ તરીકે કરશે પ્રચાર। દરેક બૂથમાં અગાઉ થયેલા મતદાનથી 15% વધુ મતદાન થાય તેવા ભાજપના પ્રયત્નો। આગામી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી। આગામી 2 દિવસ મધ્યમથી હળવા વરસાદ પડવાની સંભાવના। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી। અરબ સમુદ્ર અને રાજસ્થાનમાં 2 સિસ્ટમ સક્રિય થતા આગાહી। ભાવનગરના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। અચાનક વરસાદ થતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ। વલસાડના કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ। હવામાન વિભાગે કરી હતી કમોસમી વરસાદની આગાહી। વરસાદના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ। કમોસમી વરસાદ થતા ખેડૂતોએ વ્યક્ત કરી ચિંતા। બનાસકાંઠાના ભાભરમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ। ચેમ્બુઆ માઇનોર કેનાલમાં ખેતી માટે જરૂરિયાત મુજબ સમયસર પાણી ન મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। ખેડૂતોએ આપવીતી જણાવતા કહ્યું, કેનાલ માટે અમે ખેતરો આપ્યા, પરંતુ અમને કોઈ દિવસ સમયસર પાણી નથી મળ્યું। બનાસકાંઠામાં ગેરકાયદે ગેસ ભરેલા 17 અને 27 ખાલી બાટલા ઝડપાયા। પાલનપુરના વડલીવાડા પરા વિસ્તારમાં પુરવઠા વિભાગના દરોડા। ભગવતી ગેસ ગોડાઉનમાં તપાસ કરતા ખુલ્યું બાટલા કૌભાંડ। રહેણાંક વિસ્તાર અને પ્રાથમિક શાળા પાસે ચાલતું હતું ગોડાઉન। રાજ્યના કેટલાક જિલ્લા શિક્ષણ અધિકારીઓ સામે લાગ્યા આક્ષેપ। નવી શાળાઓની મંજૂરી માટે વહીવટ માંગતા હોવાનો આક્ષેપ। શિક્ષણ બોર્ડના સભ્યએ સ્વનિર્ભર શાળા સંચાલકોને લખ્યો પત્ર। અમુક જિલ્લા શિક્ષણ અધિકારીઓ નાણાકીય રકમ માંગતા હોવાનો આક્ષેપ। કોઈ શાળા સંચાલક પાસે રકમની માંગ થાય તો જાણ કરવા પત્રમાં ઉલ્લેખ। ખેડા સબ રજિસ્ટ્રાર કચેરીનો લાંચિયો કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો। ઇન્ડેક્સની નકલ કાઢવા માંગી હતી 3000ની લાંચ। ખેડા જિલ્લા કલેક્ટર ઓફિસમાં એસીબીની સફળ ટ્રેપ। લાંચ લેતા રંગે હાથ ઝડપાયો અધિકારી। જૂનાગઢ ભવનાથ તળેટીમાં વેપારીઓનો વિરોધ। પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવતા વિરોધ કરવામાં આવ્યો। મેળા સમયે જ પ્રતિબંધ મૂકતા વેપારીઓમાં રોષ। અચોક્કસ મુદત સુધી બંધનું એલાન। અમદાવાદમાં નકલી પોલીસ બનીને તોડ કરતા 3 શખ્સ પોલીસ સકંજામાં। નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં આરોપીઓ પોલીસના સ્વાંગમાં તોડ કરતા હતા। ગેસ્ટ હાઉસની બહાર ઊભા રહી ગેસ્ટ હાઉસમાં જતા યુવક યુવતીઓને શિકાર બનાવતા। કેડિલા સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ। દુષ્કર્મ બાદ પીડિતાની રજૂઆત નહીં સાંભળવાનો મુદ્દો। બલ્ગેરિયન યુવતીએ પોલીસ સામે લગાવેલા આક્ષેપમાં થઈ પૂછપરછ। મહિલા એસીપી સિવાય વધુ 4 પોલીસકર્મીના નામ એસઆઈટીને સોંપાયા। યુવતી મદદ માટે પોલીસ પાસે જતા ગોળ જવાબ આપ્યા। સંબંધિત કેસમાં 3 અજાર્યા પોલીસકર્મીએ પીડિતાને ગેરમાર્ગે દોરી। ગીર સોમનાથના વેરાવળ દરિયાકાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સનો કેસ। પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ। અગાઉ જામનગરના બેડી વિસ્તારમાંથી 2 શખ્સોને પકડ્યા હતા। તપાસમાં ડ્રગ્સની સિન્ડિકેટ અંગે મોટા ખુલાસાની આશંકા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની 5554 જગ્યા માટે પરીક્ષા। 1 થી 20 એપ્રિલ સુધી પરીક્ષા લેવાશે। દરરોજ 32,000 ઉમેદવાર 4 સેશન્સમાં પરીક્ષા આપશે।
100 ગુણની કોમ્પ્યુટર બેઝ પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. 5,17,000 ઉમેદવારોએ અરજી કરી છે. વડોદરા મનપાએ બહાર પાડ્યા 100 કરોડના ગ્રીન બોન્ડ. સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન ક્લાઇમેટ બોન્ડ વડોદરા મનપાએ બહાર પાડ્યા. એશિયામાં પહેલીવાર આ પ્રકારનો પ્રયોગ કરાયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર થયું બિડિંગ. પ્રક્રિયામાં મનપાના હોદ્દેદારો અને બીએસસીની ટીમ જોડાઈ. રાજ્યમાં વધતી ટ્રાફિક સમસ્યા અંગે વર્ચ્યુઅલ કોર્ટ વ્યવસ્થાનો મુદ્દો. જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકાર હાઈકોર્ટમાં રજૂ કરી શકે છે અહેવાલ. અમદાવાદ અને અન્ય મનપામાં ઈ કોર્ટે કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરાશે. અગાઉ હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં શરૂ થઈ હતી વર્ચ્યુઅલ કોર્ટ. વડોદરામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કર્યા બાદ થયેલા પથ્થરમારાનો કેસ. પોલીસે પથ્થરમારો કરનાર વધુ 5 આરોપીની કરી ધરપકડ. પોલીસે 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. અત્યાર સુધી 34 જેટલા આરોપીની ધરપકડ. પાદરાના શાહિદ પટેલે કરી હતી અભદ્ર ટિપ્પણી. અરવલ્લીના માલપુરમાં પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ. ગોધરા હાઈવે પર પાસે પાઇપ તૂટતા લાખો લીટર પાણીનો બગાડ. પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી તૂટી લાઇન. બનાસકાંઠામાં અમીરગઢ પંથકના ખેડૂતો ઈયળથી પરેશાન. એરંડાના પાકમાં ઈયળોથી ખેડૂતોને મોટું નુકસાન. વાદળછાયા વાતાવરણથી ઈયળોમાં વધારો. દવાના છંટકાવ બાદ પણ ઈયળો ન જતા ખેડૂતોની વધી મુશ્કેલી. આણંદના મહાવીર માર્ગ પર જૂના મકાનની પેરાફીટ તૂટી પડી. દિવાલ તૂટીને વીજ થાંભલા પર પડતા ચાલુ વીજ લાઇનના વાયરો તૂટ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જામનગરમાં જામશે સેલિબ્રિટીઝનો જમાવડો. અજય દેવગણ, અક્ષય કુમાર, સચિન તેંડુલકર જામનગર આવશે. હાર્દિક પંડ્યા, ધોની પરિવાર પણ મહેમાન બન્યા. પરંપરાગત ગરબા અને વેલકમ ડ્રિંક સાથે મહેમાનોનું સ્વાગત. મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટ પર વિશેષ તૈયારીઓ. એરપોર્ટથી રિલાયન્સ ટાઉનશીપ સુધી કડક સિક્યોરિટી. અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે દેશ વિદેશથી મહેમાનો જામનગર આવ્યા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અંબાણી પરિવારના અતિથિ બન્યા તો અભિનેત્રી રાની મુખર્જી પણ જામનગર આવ્યા. કચ્છના પ્રવાસીઓ માટે નવી ફ્લાઇટ શરૂ કરાઈ. એર ઇન્ડિયાએ ભુજથી મુંબઈ નવી ફ્લાઇટ શરૂ કરી. આજથી પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. ભુજને લંડન અને મસ્તકથી કનેક્ટ કરશે આ ફ્લાઇટ. વડોદરા પાલિકાનો અણધડ વહીવટ. માત્ર 7 દિવસ પૂર્વે બનાવેલો રોડ કોર્પોરેશને ખોદી નાખ્યો. અન્ય વિભાગે મંજૂરી વગર ગટર માટે થઈને રોડ ખોદી નાખ્યો. કોર્પોરેશને 1.25 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો નવો રોડ. સાબરમતી નદીમાં છોડાતા પ્રદૂષિત પાણીનો વિવાદ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું હાઈકોર્ટમાં સોગંદનામું. અમદાવાદમાં જીપીસીબીએ 7 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 3 કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમીક્ષા કરી. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી છોડાતું પાણી હજુ પણ ધારાધોરણો પ્રમાણેનું નહીં હોવાનો સ્વીકાર. કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો મળી આવ્યા. રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને ખેડૂતોને આપી સૂચના. માવઠાની આગાહી હોવાથી જણસી ખુલ્લામાં ન રાખવા અપીલ. જણસીને પ્લેટફોર્મમાં રાખવા સૂચના. મરચાની આવક ટોકનથી કરવામાં આવી જેથી યાર્ડમાં મરચાનો ભરાવો ન થાય. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત મહેસાણા કડીની સર્વ વિશ્વવિદ્યાલયની મેનેજમેન્ટ વિદ્યા શાખા દ્વારા ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરાયું. ભારતના બિઝનેસ લેન્ડસ્કેપને ઉન્નત કરવા તેમજ 2047 સુધીમાં ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન દ્વારા લાંબા ગાળામાં ટકી શકે તેવા વિકાસની તકોની શોધ કરવા પર તારીખ 1, 2 અને 3 માર્ચ સુધી 3 દિવસ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન. દાહોદમાં એક મહિલાએ દુકાનમાંથી તેલના કેનની કરી ચોરી. મહિલાની ચોરીની હરકત સીસીટીવીમાં કેદ. તેલ ચોરતી મહિલાની કરતૂત સીસીટીવીમાં પકડાઈ. દુકાનની બહાર પડેલું 5 લીટરનું કેન ઉઠાવી ગઈ મહિલા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીની કાર સાથે 2 રીઢા આરોપીઓને પકડ્યા. બંને પાસેથી 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત. મોડશોખ માટે કારની ચોરી કરી વેચી મારતા કાર સસ્તી કિંમતે વેચવા માટે ગ્રાહક શોધતા પોલીસે બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી. દેવભૂમિ દ્વારકામાં બરડા ડુંગરમાંથી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ ઝડપાઈ. 1800 લીટર કાચો આથો અને 180 લીટર દેશી દારૂનો નાશ કર્યો. પોલીસે 2 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી. બોટાદના કેરિયા ગામેથી એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપ્યું. 118 છોડવામાં 4.5 કિલો લીલો ગાંજાનું વાવેતર. પોલીસે 21,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની કરી ધરપકડ.
વલસાડ એલસીબી પોલીસે ગુજરાત લવાતો 18.56 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યો। પ્લાસ્ટિકના ગ્લાસ અને સામાનની આડમાં લવાતો હતો દારૂ। નેશનલ હાઈવે નંબર 48 પર દારૂના જથ્થા સાથે ચાલકની પણ ધરપકડ।